નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વીકલી કરંટ અફેર્સની જે શરૂઆત કરી છે એની અંદર 1 થી 7 ઓક્ટોબર સુધીના કરંટ અફેર્સની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. જે પણ મહત્ત્વના પ્રશ્નો છે કે જે એક્ઝામની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નોની આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો. તો વધારે સમય ન બગાડતા ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે પહેલો પ્રશ્ન જોઈએ. દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2024 કોને આપવામાં આવ્યો? તો દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2024 છે એ મિથુન ચક્રવર્તીને આપવામાં આવ્યો છે. અને આ કેટલામો એવોર્ડ હતો? તો 54મો હતો. અને દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડની શરૂઆત છે એ 1969થી થઈ હતી અને પ્રથમ વખત આ એવોર્ડ છે એ દેવિકા રાનીને આપવામાં આવ્યો હતો. તો આટલા ફેક્ટ દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ વિશે યાદ રાખજો. એના પછી બીજો પ્રશ્ન જોઈએ. 7મા રાષ્ટ્રીય પોષણ માસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કયા રાજ્યએ કર્યું છે? તો મહારાષ્ટ્ર છે એને રાષ્ટ્રીય પોષણ માસની અંદર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. રાષ્ટ્રીય પોષણ માસ તરીકે કયા મહિનાને ઉજવવામાં આવે છે? તો સપ્ટેમ્બર માસને, એ પણ યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ. ત્રીજો પ્રશ્ન છે, શસ્ત્ર રામાનુજન પુરસ્કાર 2024 કોને આપવામાં આવ્યો છે? તો અમેરિકાના છે જે એલેક્ઝાન્ડર ડ્યુન, એને શસ્ત્ર રામાનુજન પુરસ્કાર 2024 છે એ આપવામાં આવ્યો છે. આ પુરસ્કારની શરૂઆત છે 2005થી થઈ હતી અને ગણિત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ છે એ આ એવોર્ડ આપવામાં આવે છે. પરંતુ ખાસ યાદ રાખજો મિત્રો કે આ એવોર્ડ છે 32 વર્ષથી જે ઓછી ઉંમર હોય એવા વ્યક્તિને જ આપવામાં આવે છે. 32 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવતો નથી. એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ખોખો 2025ની મેજબાની કયો દેશ કરશે? તો આપણો દેશ ભારત છે એ ખોખો 2025ની મેજબાની કરશે. એના પછી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા એવોર્ડ 2024 કોને આપવામાં આવ્યો છે? તો આ વખતે 25મો હતો અને એ રાજશ્રી વિડલાને આપવામાં આવ્યો છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કાજિંદ 2024 સંયુક્ત સૈન્ય કવાયત કયા બે દેશ વચ્ચે થાય છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, જે યુદ્ધ અભ્યાસ હશે એ વારંવાર એક્ઝામની અંદર પૂછાતા હોય છે. તો કાજિંદ સંયુક્ત સૈન્ય કવાયત કયા બે દેશ વચ્ચે થાય છે? તો ભારત અને કઝાકિસ્તાન વચ્ચે. અને આ 2024માં 8મું સંસ્કરણ હતું અને એનું આયોજન છે મિત્રો એ ઉત્તરાખંડ ખાતે થયું હતું, યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ભારત સરકારે જીડીપી ગણતરી માટે નવું આધાર વર્ષ કયું જાહેર કર્યું? તો ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. ઇકોનોમીને રિલેટેડ આ પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાઈ શકે તેવી શક્યતા છે મિત્રો. તો 2022-23ની છે એ જીડીપી ગણતરી માટે નવું આધાર વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. આ એના પહેલાં છે એ જીડીપી ગણતરી માટેનું આધાર વર્ષ છે એ 2011-12 હતું. અને જીડીપી એટલે શું મિત્રો કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, અને એનું ગુજરાતી થાય છે सकल ઘરેલું ઉત્પાદન. તો એ પણ યાદ રાખજો. એના પછી બીસીસીઆઈ દ્વારા નવું રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો બીસીસીઆઈ દ્વારા નવી રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન છે એ બેંગલુરુ કર્ણાટક ખાતે કરવામાં આવ્યું છે. બીસીસીનું પૂરું નામ પણ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે, તો યાદ રાખજો, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. બીસીસીઆઈની સ્થાપના છે 1928માં થઈ અને એનું હેડક્વાર્ટર છે મુંબઈ ખાતે આવેલું છે અને હાલમાં એના અધ્યક્ષ છે રોજર બિન્ની. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કેન્દ્રીય મંત્રીમંડળે નવી કેટલી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે? તો તાજેતરમાં નવી 5 શાસ્ત્રીય ભાષાનો દરજ્જો છે એ આપવામાં આવ્યો છે. એ 5 ભાષાઓ કઈ છે? તો યાદ રાખજો, મરાઠી, બંગાળી, અસમિયા, પાલી અને પ્રાકૃત. યાદ રાખવા માટે તમે MBA ડબલ P એવી રીતે પણ યાદ રાખી શકો છો. MBA એટલે કે મરાઠી, બંગાળી, અસમિયા, પાલી અને પ્રાકૃત. એના પહેલાં 6 શાસ્ત્રીય ભાષાઓ હતી, તો એ કઈ હતી? તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, સંસ્કૃત અને ઓડિયા. તો આવી રીતે હાલમાં તમને પૂછે કે કેટલી શાસ્ત્રીય ભાષાઓ છે? તો કુલ 11 શાસ્ત્રીય ભાષા છે. આગળનો પ્રશ્ન જોઈએ. કયા રાજ્યએ ગાયને રાજ્ય માતા જાહેર કર્યા છે? તો તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે છે એ ગાયને રાજ્ય માતા તરીકે જાહેર કર્યા છે. અને મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી કોણ છે? તો એકનાથ શિંદે. એના પછી આગળનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં નાટોના મહાસચિવ કોણ બન્યા છે? તો માર્ક રૂટ છે એ તાજેતરમાં નાટોના મહાસચિવ બન્યા છે. નાટોનું પૂરું નામ શું છે મિત્રો? યાદ રાખજો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. અને
તમે જાણો છો કે નાટોનો 32મો સભ્ય દેશ હશે એ કોણ બન્યો છે? સ્વીડન. નેક્સ્ટ વાત કરીએ, SAFF અંડર-17 ચેમ્પિયનશિપ 2024માં કયો દેશ વિજેતા બન્યો છે? તો ભારત દેશ વિજેતા બન્યો છે. કયા દેશને હરાવીને ભારત દેશ ચેમ્પિયન બન્યો છે? તો બાંગ્લાદેશને હરાવ્યું છે. અને SAFF અંડર-17 ચેમ્પિયનશિપ 2024નું આયોજન ક્યાં થયું હતું? તો યાદ રાખજો, ભૂતાનની રાજધાની થિમ્પુ ખાતેનું આયોજન થયું હતું. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 70મી નહેરુ ટ્રોફી બોટ રેસનું આયોજન ક્યાં થયું હતું? તો 70મી નહેરુ ટ્રોફી બોટ રેસનું આયોજન કેરળ ખાતે થયું હતું. અને એની અંદર વિજેતા છે એ કરીચુલ ચુંદન, જે એક સ્નેક બોટ છે એ વિજેતા થઈ હતી. નેક્સ્ટ વાત કરીએ, ક્રુઝ 9 મિશન શું છે? તો ક્રુઝ 9 મિશન છે મિત્રો એ નાસાએ સ્પેસએક્સના સહયોગથી વિકસાવ્યું છે, અને જે સુનિતા વિલિયમ્સને ધરતી પર પરત લાવવા માટેનું મિશન છે. અને સુનિતા વિલિયમની સાથે સાથે બુચ વિલ્મોર છે એ પણ એની સાથે આવશે. તો ક્રુઝ 9 મિશન છે એ સુનિતા વિલિયમ્સને ધરતી પર પરત લાવવા માટેનું મિશન છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, હર ઘર દુર્ગા અભિયાનની શરૂઆત કોણે કરી? તો હર ઘર દુર્ગા અભિયાનની શરૂઆત છે એ ઓમ બિરલા દ્વારા કરવામાં આવી છે, જે હાલમાં લોકસભાના અધ્યક્ષ છે. નેક્સ્ટ વાત કરીએ, 2 ઓક્ટોબર 2024ના રોજ ગાંધીજીની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી છે? તો 2 ઓક્ટોબર 2024ના રોજ ગાંધીજીની 155મી જન્મજયંતિ ઉજવવામાં આવી છે. આ દિવસે સ્વચ્છ ભારત મિશન યોજનાને 10 વર્ષ પૂર્ણ થયા છે. તો સ્વચ્છ ભારત મિશન યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી મિત્રો? 2014ની અંદર, અને એની શરૂઆત છે PM મોદી દ્વારા કરવામાં આવી હતી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, અહીંથી તમારા માટે એક પ્રશ્ન છે કે ગાંધીજીનું જન્મ વર્ષ કયું છે? તમે કોમેન્ટની અંદર જણાવજો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, આઈફા એવોર્ડ 2024માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને આપવામાં આવ્યો છે? તો આઈફા એવોર્ડ 2024માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ છે એ એનિમલ ફિલ્મને આપવામાં આવ્યો છે. બીજા પ્રશ્નો જોઈ લઈએ, તો બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો શાહરૂખ ખાનને આપવામાં આવ્યો છે. બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ રાની મુખર્જીને આપવામાં આવ્યો છે. અને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ છે એ વિધુ વિનોદ ચોપરાને આપવામાં આવ્યો છે. એના પછી આગળનો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કયા દેશે જેહાદ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે? તો તાજેતરમાં ઈરાન દેશ દ્વારા જેહાદ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેહાદ એક બેલેસ્ટિક મિસાઇલ છે, અને એની રેન્જ છે મિત્રો એ 1000 કિલોમીટર સુધીની છે. શાહેદ 136B ડ્રોનનું પણ ઈરાન દ્વારા તાજેતરની અંદર પરીક્ષણ કરવામાં આવ્યું છે. અને ઈરાનની રાજધાની યાદ રાખજો, કઈ છે? તહેરાન. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતના પ્રથમ ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો ભારતના પ્રથમ ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન નાગપુર, મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું છે. અને આ ઓક્સિજન પાર્ક છે એને અમૃત મહોત્સવ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એક પ્રશ્ન રિવિઝન કરી લઈએ કે મહારાષ્ટ્રે તાજેતરમાં ગાયને રાજ્ય માતા તરીકે જાહેર કર્યા છે. આગળનો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં મેક્સિકોના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા? તો ક્લાઉડિયા શેનબોન છે એ તાજેતરમાં મેક્સિકોના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. અને મેક્સિકોની રાજધાની કઈ છે એ જો તમને ખબર હોય તો કોમેન્ટની અંદર જણાવજો. નેક્સ્ટ વાત કરીએ, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા SAIના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા ડિરેક્ટર તરીકે સુજાતા ચતુર્વેદીની નિમણૂક કરવામાં આવી છે. કોના સ્થાને? તો સંદીપ પ્રધાનના સ્થાને, યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ, ચાઇના ઓપન 2024નું ટાઇટલ કોણે જીત્યું છે? તો ચાઇના ઓપન 2024નું ટાઇટલ છે એ જેનિક સિનરને હરાવી અને કાર્લોસ અલ્કરાજે જીત્યું છે. અને ચાઇના ઓપન ટેનિસ સાથે સંકળાયેલ છે એ પણ યાદ રાખજો. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતના કયા રાજ્યએ દેશના પ્રથમ સુપર કેપેસિટર પ્લાન્ટનું અનાવરણ કર્યું છે? તો કેરળ રાજ્યએ છે એ દેશના પ્રથમ સુપર કેપેસિટર પ્લાન્ટનું અનાવરણ કર્યું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કેટલામાં વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે? તો તાજેતરમાં 70માં વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. અને વન્યજીવ સપ્તાહ 2 થી 8 ઓક્ટોબરના રોજ મનાવાય છે, તો એ પણ યાદ રાખજો. અને વન્ય પ્રાણી દિવસ ક્યારે ઉજવાય છે તમારે કોમેન્ટની અંદર જણાવવાનું. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, તાજેતરમાં વિશ્વ શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 5 ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે.
તમને એવું પૂછે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે ઉજવાય, તો યાદ રાખજો 5 સપ્ટેમ્બરના રોજ. એવું પૂછાય કે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવાય, તો 11 નવેમ્બરની અંદર. અને વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય, તમારે કોમેન્ટની અંદર જણાવવાનું. તો મિત્રો, આ હતું આપણું ઓક્ટોબર મહિનાનું પ્રથમ વીકનું કરંટ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને નેક્સ્ટ વીકમાં પણ તમારે આ જ રીતે વિડીયો જોવો છે એ પણ કોમેન્ટની અંદર જણાવજો. અને કોઈ સુધારો કરવાની જરૂર હોય તો એ પણ તમે કોમેન્ટની અંદર જણાવજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.